બાપુજી હા કોઈ મહેમાન આવે છે શું? ના બાપુજી ભુવાજી આવે છે. ભુવાજી? હા ભુવાજી તો ભૂમતા બીજા ક્યાં વાળી ભુવાજી? ખૂમતે નહીં બહારથી આવે છે. કેમ બહારથી બોલાય એનું કોઈ કારણ? મેં તો બહાર બાધા નહીં રાખી 1.5 મહિનાથી. હા એ તો બરાબર છે, પણ આપણા કુટુંબના ભુવો છે ને ભૂમતો આખો. હવે કુટુંબના સી બરોબર છે મફુજી, પણ આપણે નહીં માનતા એમ. ક્યાં? તાણી ઈયન જાણી બિહાર અને પૂછો તાણી એક જ સવાલ લાવી છે કે તું દારૂ બંધ કરી દે. આટલે દારૂ બંધ કર્યો એટલે તમને કોઈક સુખ દેખાણું કે? ના ના ના, દારૂ બંધ કર્યો તો તકલીફ તો ધીરી નિરીત છે એમ. શરીરે ઠીક રહેતું નહીં અને પૈસો તો ઘરમાં ટકતો જ નહીં. પૈસો તો મજૂરી કરવી પડે એના માટે. હવે મજૂરી તો ઘણી કરે છે. હવે ઘેર ને ઘેર ભલા આદમી મોસમ બેહીરો ચોથી પૈસો ટકે. આ બબે લાવો ચોથી પૈસો ટકે. એટલે ગમે તે મહેમાન આવે ને એટલે ચા પાણી તો કરવું પડે એમ. પણ કદાચ આપણે એક ઢીલી સલવી લે. એટલે આ ભુવાજી 1 રૂપિયો લેતા નહીં. હા એ તો બરાબર છે, પણ ભૂમતો આકાનો શું વાંધો હતો તમને? ના ભૂમતા આકા જોડે પબ્લિક જેટલી આવે છે. એ બધા બરોબર છે, પણ ફૂમતે હાથું નહીં ઢૂંઢતા આ એમ. તમે બહારથી ભૂવો લાવો છો, હેજી વેજી 5-10 રૂપિયા ખર્ચો તમને નહીં થાય, અને મફતમાં ભૂવો નહીં. ભૂમતો આકો ચો 1 રૂપિયો લી છે. આ 1 રૂપિયો નહીં લેતા. તમને કહું આપણે નિવેદ કરવું હોય ને તો બરોબર છે, અને ખાલી દર્શન કરવા જવાનું, બાકી પૈસાની તો વાત જ નહીં કરવાની. દર્શન કરવા જવાનું હીરે ભુવોજી કોઈ હેડતા તો આવશે ને ગાડી લઈને આવશે. ગાડી ભાડું તમારે આલવું પડશે કે? એ તો પછી બધું આલવું પડે. કદાચ અમદાવાદ થી આવતા હોય કે મુંબઈ થી આવતા હોય તો 5-10 રૂપિયા ભાડું તો થાય કે ના થાય? આ તો મારે થોડો સંબંધ છે હગાનો. નકા ભુવાજી, આ ભુવાજી કોઈ દાડો જતાય નહીં. એમ ઘેર કેટલી પબ્લિક આવે તમને ખબર છે? એવું છે? તાણી સારું સારું, કશો વાંધો નહીં, લાવો. અને ફૂમતાની તાકાત હોય તો કે હુંમાં બેહજો, ભુવા જોડે ખબર પડે હમણે. વાઘુજી અસલ વાત કરું, હા ભૂમતો આખો હાસુ જ કીધી, પણ તમને મનનતા નહીં થતી. ના ના મફુ, તમારા મનમાં એક ગળાઈ ગયું છે કે ભૂવો ઘરનું કે છે, ભૂવો ઘરનું કે છે. આર્યું મગજમાં ઘર કરી ગયું છે તમારે. ઈ ફૂમતો રહ્યો ની તમને કહું ઘરનું જ કેસે હોય, અને રેણી કેણી જ નહીં હમુડતી એ. ના ના, પણ પબ્લિક તો આટલી બધી ના આવે કે? ઈ સમજ્યા હવે. તાણી આપણે તો નહીં માનતા. એવું છે? હા આ ચાણ આવે છે? હા ચાણ આવે છે? બસ હવે આવતા જ હશે. ફોન આવ્યો તો હમણાં હેડી નીકળ્યા છે. એવું છે? હા આ તો હું આવું છું પછી ઘરે. હારું હેડો. ભુવાજી ના દર્શન તો કરવા કે? ઓવે ઓવે. ત્યાં ગોમના છે, ઓળખાણ તો કરવી કે? એટલે દર્શન કરવા આવજો, પણ આપણા કુટુંબની વાત લાઈન મોય ના નાખતા એમ. હું બોલ્યો નહીં, મગનું નામ મરી નહીં કરું. હા. બેઠો બેઠો જોઈ જાય. અને આપણા ભુવાની તો વાત જ ના કરતા. સારું સારું, કશો વાંધો નહીં. કોઈ કરતા તમારું સારું થાય છે. આપણે રાજી હો, હું આવું ગોમમાં જઈ. હવે તો વિશ્વાસ જ છે હારું થઈ જાય. હા બાધા લઈને આવ્યો ને હા. ઈ દાડાનો ગળાની સોગંદ ફરક છે એમ. ભાઈ તારે આપણે ફરક જોવે. હા. હો? બાકી આ ડાબડી મુઠો તો જિંદગી ધૂણી ધૂણીને મરી ગયો, પણ કોઈ દાડો સાચી વાત જ નહીં કરી. એ તો કરે પણ આપણે સંભળાય નહીં. અને મારે કેવું છે ખબર છે? પેલી વખત જો તો એટલે ભુવેજીએ થોડું કીધું તું હા કે તમને કાવતરું કર્યું છે, ઘરનો ને ઘરનો જ છે એમ. એવું કીધું છે? હા કાવતરું છે એમ. હા હા, કશો વાંધો નહીં. હવે વાયકણ જો નાખી ત્યારે ખબર પડે કે અસલ વાત શું છે એમ. હા હા, કને કર્યું છે? બાકી જો કાવતરા વાળો હાથમાં આવે ને મફુજી, હા. તો દોત તો નહીં રાખવું એના એકે. સારું સારું, કશો વાંધો નહીં. હાલ હા. કશું ના કરતા હો. સારું સારું. એ બાસ્કઈ તો બારે બાર હેડા છો લ્યા. વાઘુજી ઘેર જતો તો ચમ વાઘુજી નહીં એ? થોડું કામ હતું. એટલા વાઘુજી હવે તો કોમે નહીં જતા હો, પાસે ખબર ના હોત કહું. હા એ તો ખબર છે, પણ ખાલી જતો તો. ખાલી ચમ લે વાઘુજી ને જતા હતા તમે? અરે ભૂપતજી ઘેર ભૂવા આવી છે એટલે જઉં છું. વાઘુજી ને અહીંયા ભૂવા આવે છે? ઓવે એટલે કોણ છે ફૂમતાઈ? ના ફૂમતા નહીં, કોઈક બહાર નો ભૂવો છે. બાર નો ભૂવો છે એમ? ઓવે તો તમે ચમ હેડ્યા છો અહીંયા? આ તો વળી કુટુંબમાં ભૂવા આવે એટલે ભૂપતજી જવું પડે. એ બેઠા હોય ને તો સારું. એટલે વાઘુજીએ તમને કહેવરાયું? ના કેવરાયું નહીં, વાયા વાયા વાપર્યું એટલે હેડ્યો છું. એવું છે એમ? ઓવે અને ભૂપતજી કેવું ખબર છે કે ભૂવો સારો હોય ને તો આપણે કોઈક પૂછવું હોય ને તો પૂછતે ફાવે. એ વાત સાચી બાસ્કુજી હો. અમે આપણે તો ફૂમતે કોઈ કી એમ નહીં પાછા. અરે ફૂમતાઈ કોઈ દાડા વાળતા નહીં ભલા આદમી. મારે થોડુંક પૂછવું છે, પણ હવે વાઘુજીએ કીધું નહીં, કેવી રીતના આપવું ડાયરેક્ટ? હા એ વાત તો સાચી. હવે બાસ્કઈ બારના ભૂવા આવે છે ને એટલે ભલે વાઘુજીએ ના કીધું, મારે આપવું તો છે જ, પણ હાલ નહીં. હા તમે જતા રહો, પછી હું શાંતિથી ઘડી કરીને ઓટો મારું. આવો અમે હાલ તમે મારા હંગાટ ના આવતા હો. હારું હારું. કે વાઘુજીને કેવું લાગશે કે અરે હાજી ના આયા. વાત સાચી છે. હો ઘડીક રહીને આવો. હારું હારું. જો એ હું જીવું છું, હજુ મરી નહીં જો. મોઢું હારું કરી. પણ કાકા આપણા ઘરમાં કશું દુઃખ નહીં તો તમારે તો ભૂવા બોલાવાના હતા તાણી. ઓ કોઈ દુઃખ નહીં એમ? નહીં જ કેવું દુઃખ હતું, ઈ જતું રહ્યું. તમે દારૂ પીતા હતા, દારૂ મેલી દીધો, દુઃખ જતું રહ્યું. વાહ ભાઈ વાહ. તું એ મફુ કાકા એ ગોળ બોલવા માંડ્યો છે હો. હા વાપડી ગયો તો ચોય. ચોય વાપર્યું નહીં, સાચું તો બોલાય જ કે એમાં થઈ ગયું વળી. અલ્યા તને ખબર નહીં, ઘરમાં 1 રૂપિયો ટકતો નહીં હોય, અને તારા હાગાની વાત ગમે એ કરું ને તો ફાઇનલ જેવું હોય છે, પછી ઉડી જાય છે. હવે એવું તો કાકા રહેવાનું, એ માટે એવી કોઈ દુઃખ ના કહેવાય.
તમને ખબર ના પડે લે તકલીફ તો બધી સીની ઈ ખતરનાક છે એમ તમને ખબર ના પડે. જાણી જાણી કોઈ સાચી વાત કરું તાણી તરત એમ કહીને ઉભા રહી તમને કોઈ ખબર નહીં પડે તમે નેના છો. પેલા તો હમુ બોલ ને કે દોત તારા પાડી નાખ્યો હોય વધારે છે ને નાટક ના હારો. અરે કાકા હું હમું જ બોલું તમને શીખર છે ઊંધું લાગે ઈ મને સમજાતું નહીં. ખરેખર હવે મારે તને શું કહેવું આ ભુવા આપવાના હતા ને ગળાની છોગન મેં કુટુંબમાં કોઈને કીધું જ નહીં. મારા ઓળખે ખર્ચો આપણે કરો ચા પાણી આપણે કરો આમ પછી ભુવો હારો હોય ને એટલે પૂછવા એમ બે જાય અમારે શું દુખ છે એટલે આ વખત કોઈ કીધું જ નહીં મેં. હું વાતો કરો લ્યા આવો ખેગારજી. એટલે વાઘુજી હા. અમાર પાસે દુઃખ નહીં તમારે જેવું હો ના. એમને અમાર ભુવાની જરૂર નહીં પાછી તમારી વાત નહીં કરતો તો આ તો અમુક સી એમ આપણા ઘરમાં સી અમુક ચિયા સિવળી અમુક એ રહ્યા નોમ તો હશે કે ઈ નોમ ના લેવાય. ના કેવું પડશે ને કે બધા કહી જાય અમુક બધા કેવું ચોખ્ખી વાત સમ ભાઈ ઈ તો પછી સમય આવશે એટલે લે આવ્યો ને. હા બેહો. ભુવા આવે છે એમ હા ચોના છે ઈ બારગોનના છે. આમ તો વાઘુજી સાચી વાત કરું તમને તમાર ભુવાની જરૂર છે હો બહુ દુઃખ છે તમારા મને દેખાય છે ભાઈ. ખેગારજી છેલ્લા 100 મહિનાથી તકલીફ જબરજસ્ત આવી છે તમને કહું. અરે દશી થઈ થઈને જીવો છો તમે સોને રોવો છો મને તો બધી ખબર છે પણ કેવું કને ભાઈ વાપર જો ઓએ બધાને દેખાશે તને દેખાતું નહીં કશું. અલ્યા તારા મોય તો બુદ્ધિ નહીં લે અરે કાકા એ તમારા જેવા જ છે ઓળખું છું હું એને સારી રીતે. બોલતે નહીં આવડતું ચોથી વળી આજો ટપજો અને માથાકૂટ કરો છો કશું નહીં. અલ્યા ભાઈ ભુવા આવે છે વાઘુજી ના ઘેર દુઃખ છે એટલે બેહજો તમે હા બેહજો. ના બેહુ હા બેહુ ના બેહો. અરે પછી બેહુ બધા આવે એટલે તો આગોજી ચમ કેવરાયું નહીં અમને લ્યા એટલે આ તો જો મારા છોકરાને હું પરણાવતો તો તે કહું પરણાવતો નતો એમ. એટલે કહેવાની તો હમુરતી ના પાડતા હતા વાઘુજી તમે ઓયકણ આવો અને ભુવાજી તમારા ઘેર લઈ જતો લે અમારે શું ખાવા લઈ જવા પડે બુવાજી એટલે બાસ્કે એવું નતું ભુવેજીએ મને ચોખ્ખું કીધું તું કે તમારે જોવાનું હોય ને તો તમે જ પૂછજો એમ પછી તમારા કુટુંબના બધા આયા એમ પૂછીને તો પછી મજા નહીં આવે મન. પણ અમારે કોઈ દુઃખ જ નહીં શું કરવા પૂછવું પડે બુવાજી હા એ તો બરોબર છે એમ. અમારો તો ભગવાન બહુ મહાન છે એ આપણે તો લીલા લેર છે ભાઈ આ હવે- તમે બેઠા હોય તો ખબર પડે કે તમારે શું દુઃખ છે હા અને અમને તો બધી ખબર છે હનું દુઃખ છે ભાઈ હા દોડીને બેઠેલા છે હવે દુઃખ તો મને ખબર છે પણ ખાલી ભુવેજી કી નહીં પછી વાત એમ. હા આપણે ના કહેવાય યાર એક ને ઉધડો લેવો છે પછી તો ને જે ગામના ભુવાજી આવે છે એ તો અમારે ખગા જેવા જ છે. એવું છે એમ હા. આહા આ વચ્ચેથી ખર્ચો નહીં ખર્ચો બરચો કોઈ કરવો નહીં. આવો ભુવાજી. ઓય હેડો હા. હેડો મોડું કર્યું નહીં. બજારમાં થોડી વાર થઈ ગઈ આવો એ બુદડું લઈ લે આવો ઓય આ બધા તારો બેહો લાગે કૂતરું લાય જલ્દી. ઉભા રહો ચમ અરે ગોદડું લાવવા જો કે ના બેહાય હમણાં. અરે સાલે કશો વાંધો નહીં ના ચાલે. અલ્યા હારું લાયકી. અરે કાકા આવું જ છે ગોદડું આપણે એ દોડું નહીં લે દોડું થોડું ધોવા મેલ્યો. એવું છે એમ ચિંતા ના કરો હવે હું એકણ આવ્યો છું ને તમારે શીરો આવશે શીરો ખો એ તો વિશ્વાસ છે. બેહો 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 આય ભુવાજી હા હું બાધા લઈને આવ્યો ને હા એ પછી ઘણી રાહત છે. સારું છે ને અને તમે બોલ્યા હતા ને કે ઘેર જતે લાભ થાય. હા 10 રૂપિયા દડ્યા હતા ગળાની સોગંદ. એવું છે એમ ને હા. લાભ છે ને ભાઈ રૂપિયો દડે તો લાભ જ કહેવાય શું કેવું આપણે જીત પાછી એમ. હા કી વખત જાતા નહીં ઈ તો ટાઈમ થયો. પણ ભલાદ ને કહેવાય ને અમે આવો હા ચિંતા ના કરો હોય ને બધી રીતે કમ્પ્લીટ થઈ જાય એટલે તમે તાર બધાય આવજો અમારે આબુ છે દર્શન કરવા એવું છે એમ ને સારું સારું અગરબત્તી લાવો ને આભા અગરબત્તી લાવજે. પેલી વાત કરી હતી ને હા એ હારે છોકરો. એવું છે એમ ને હા હા પેલી વાત નથી કરી મેં. ઓ મને બધી ખબર છે કમ્પ્લીટ શેડે આવે છે અને ઉડી જાય છે એમ. થઈ જાય હા ઈ થઈ જાય
એમ પછી એક વાત આવી છે હા. બહાર પાડ્યું નહીં હજુજી. એવું છે એમ ને? હા. ચોથી આવી હા હા? ચોથી આવી કીધું એ તો બીજી વાત છે, હા બીજી વાત છે. કોણ લાવ્યું વાત એટલે તમે જે સમજો છો એવું નહીં, બીજી વાત છે. એટલે આપણા વાહનું કોઈ હગું કરાવે છે? હા જે ગમતી વાત આવી તારી આ